નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે પ્રતિશત ક્રમાંકની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશે જોવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે એક દાખલો જોશું અને એને સમજવા માટે પ્રયત્ન કરીશું। તો આપણે સમક્ષ એક રકમ આપવામાં આવી છે, સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને અસતત કોને કહેવાય। તો અહીં વર્ગો આપેલા છે અને આવૃત્તિ આપેલી છે, એટલે સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। હવે જ્યારે પણ પ્રતિશત ક્રમાંક એટલે કે પીઆર પર્સન્ટાઇલ રેન્ક જ્યારે પણ પીઆર શોધવાનો હશે ત્યારે દાખલામાં આપણને એક્સ આપી દીધેલો હશે। તો અહીં તમે જોઈ શકો એક્સ બરાબર 25 હોય ત્યારે પીઆર શોધો। વર્ગો આપેલા છે, આવૃત્તિ આપેલી છે। તો સૌપ્રથમ તો આપણે પ્રતિશત ક્રમાંકનું સૂત્ર લખીશું, પીઆર બરાબર કૌંસમાં એફ પ્લસ એક્સ માઇનસ એલ ઇન્ટુ એફ સ્મોલ છેદમાં આઈની જગ્યાએ કોઈ એચ લખે તો પણ ચાલે, કૌંસ પૂરો, ગુણ્યા 100/n। આ સૂત્ર સિવાય બીજું એક પણ સૂત્ર છે, પરંતુ બંને સૂત્રથી જવાબ તો સરખો જ આવે છે। આ એફ પ્લસ કેપિટલ એફ છે, યાદ રાખજો, કોઈ CFI લખે તો પણ ચાલશે, વત્તા એક્સ માઇનસ એલ ઇન્ટુ એફ અપોન આઈ કૌંસ પૂરો આખાના કૌંસમાં ઇન્ટુ 100/n। તો મને આટલી વસ્તુની જરૂર છે, આટલી વસ્તુ જો મને મળી જશે તો પર્સન્ટાઇલ રેન્ક મારો મળી જશે। હવે પર્સન્ટાઇલ રેન્ક શોધવો કેવી રીતે, કારણ કે આપણી પાસે તો આમાંની કોઈ વસ્તુ નથી, એન આપણને મળી જશે, આનો સરવાળો કરીશું તો, પણ આ બાકીનું બધું કેવી રીતે શોધવું તો સમજવા પ્રયત્ન કરીએ। સૌપ્રથમ તો આપણે સરવાળો કરી નાખીએ, એન એટલે આપણને એન મળી જાય, સરવાળો કરીશું 5 + 9 + 12 + 8 + 6 એટલે આવશે 40। તો આપણને એન કેપિટલ એન મળી ગયા છે 40। હવે આપણે જોઈએ કેવી રીતે શરૂ કરીશું। તો સૌપ્રથમ તો જ્યારે પણ પર્સન્ટાઇલ રેન્ક શોધવાનો હોય ત્યારે આપણે જે એક્સ આપેલો હોય છે તે એક્સ આપણો બહુ મહત્વનો થઈ પડે। એ એક્સને આપણે વર્ગમાં શોધવાનો કે ક્યાં સમાયેલા છે। તો એક્સ આપણા સમાયેલા હશે 25 છે, એટલે કે 20 થી 30ના વર્ગમાં સમાયેલા હશે। તો આ આપણો વર્ગ સિલેક્ટ થયો, બરાબર। તો આપણો વર્ગ કેવી રીતે સિલેક્ટ થયો, એક્સ સમાયેલા ક્યાં હશે, આપણો એક્સ સમાયેલા હશે આ 20 થી 30ના વર્ગમાં, આ એક્સ બરાબર 25 સમાયેલા હશે। ત્યારબાદ બાજુમાં એક ખાનું બનાવવાનું CFIનું, કારણ કે આપણને CFIની પણ જરૂર પડશે। તો લખીએ 5, 5માં 9 ઉમેરીએ એટલે આવશે 14, એમાં 12 ઉમેરીએ આવશે 26, 26માં 8 ઉમેરીએ આવશે 34, 34માં 6 ઉમેરી આવશે 40। આ બેનો સરવાળો સરખો થઈ જવો જોઈએ, 40 40। તો આપણો દાખલો સાચો। શું કર્યું, સંચય આવૃત્તિ શોધી, 5માં ક્રમશઃ ઉમેરતા ગયા, 5માં 9 ઉમેર્યા એટલે આવ્યા 14, 14માં 12 ઉમેર્યા એટલે આવે 26, 26માં 8 ઉમેર્યા 34, 34માં 6 ઉમેર્યા એટલે 40। તો આ રીતે આપણને CFI મળે છે। હવે આપણને આ વર્ગ આખો સિલેક્ટ થઈ ગયો છે આપણો, કેમ, કારણ કે એક્સ 25 આમાં સમાયેલા છે। તો આ બધી જ બાબતો આપણને આમાંથી આ જે વર્ગ સિલેક્ટ થયો છે તેમાંથી મળશે। તો એફ એટલે શું, આપણે બીજું બી કીધું ને કે CFI લખો તો પણ ચાલે। તો જે વર્ગ સિલેક્ટ થયો છે તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ, તો તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ એટલે આ જે વર્ગ સિલેક્ટ થયો છે એનાથી નાનો વર્ગ છે 11 થી 20 અને એની સામેની સંચય આવૃત્તિ છે 14। તો આપણે CFI આવશે 14, અહીં બાજુમાં લખવું હોય તો લખી શકીએ, CFI આપણા આવશે 14। ત્યારબાદ એક્સ, તો આપણો જે પ્રાપ્તાંક માટે પર્સન્ટાઇલ રેન્ક શોધવા કીધેલો છે તે આપણો પ્રાપ્તાંક, તો એક્સ બરાબર 25 માટે આપણે પીઆર શોધવાનો છે, તો આપણો એક્સ આવશે 25। એલ, તો જે વર્ગ સિલેક્ટ થયો છે તેનું અધસીમા બિંદુ, તો વર્ગ સિલેક્ટ થયો છે એનું અધસીમા બિંદુ એટલે કે મેં તમને આગળ પણ કીધું છે, અધસીમા બિંદુ એટલે મારો ડાબો હાથ, તો ડાબી બાજુનો ભાગ જે છે તે એટલે કે 20 એ મારી અધસીમા બિંદુ થાય। જો નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હશે તો 0.5 બાદ નહીં થશે, પરંતુ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો 0.5 બાદ થાય। તો તમે જોઈએ ક્રોસમાં જો સરખું હોય તો એ નિવારક કહેવાય, તો નિવારક હશે તો 0.5 બાદ થશે ને એટલે લખી દઈશું બેઠા 20। પરંતુ જો અનિવારક એટલે કે અહીંયા 20 અને અહીંયા જો 19 હતી તો 19 માટે આપણે 0.5 બાદ કરવાના હતી। આ બાબત ધ્યાનમાં રાખવાની કે નિવારક છે કે અનિવારક છે તેના આધારે બાદ થશે। જો અનિવારક હોય તો 0.5 આપણે અધસીમા બિંદુમાંથી બાદ કરવા।
અને નિવારક હશે તો બાદ કરવાના આવશે નહીં. અહીં નિવારક પ્રકારનો છે, ક્રોસમાં સરખું થાય છે. જો તમે જોશો કે બધા ક્રોસમાં સરખા રકમો છે, એટલે કે નિવારક પ્રકારનું છે. ઉર્ધ્વ સીમા બિંદુ તે પછીનું અધ્વ સીમા બિંદુ બની જાય છે, તો આપણે 0.5 બાદ કરવાના રહેતા નથી. તો એલ આપણને બેઠા મળે છે 20. એફ તો જે વર્ગ સિલેક્ટ થયો છે તેની આવૃત્તિ, તો વર્ગ સિલેક્ટ થયો છે આ, તેની આવૃત્તિ આપણી પાસે છે 12, તો આપણે લખી દઈશું એફ બરાબર સ્મોલ એફ બરાબર 12. આઈ તો જે વર્ગ સિલેક્ટ થયો છે તેની વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ છે 20 થી 30 ગણું. આપણે નિવારક છે તો સીધું કેલ્ક્યુલેટર પર બાદ કરીશું. 20 માંથી 30 બાદ કરીએ તો આવશે આઈ બરાબર 10. એન આપણી પાસે હતા 40. સૂત્રમાં રકમ મૂકીએ આપણે. આ આખાનો કાઉન્સ છે, એટલે જ્યાં સુધી આપણને એક પદ નહીં મળે ત્યાં સુધી આ પદને આપણે છેડવાનું નથી. લખી દઈશું 14 વત્તા એક્સ આપણા છે 25, એલ આપણા છે 20, એફ આપણે લઈને આવ્યા 12, આઈ આપણી પાસે છે 10 ગુણ્યા 100/40. 14 વત્તા સાદું રૂપ આપીશું 25માંથી 20 બાદ કરી એટલે 5 ગુણ્યા 12/10 ગુણ્યા 100/40. 100/40 કરીશું એટલે આવશે 2.5. 14 બેઠા લખીશું વત્તા 5 ગુણ્યા 12 કરીશું 60/10 ગુણ્યા 2.5. 14 બેઠા લખીશું આવશે 6. આવશે 2.5. હજુ બી તમે આ સિંગલ ડિજિટ નથી, સરવાળો કરીએ 20 ગુણ્યા 2.5. 14 ને 6 20, 20 ગુણ્યા 2.5. 20 ગુણ્યા 2.5 કરીશું એટલે આવશે 50. પીઆર આપણો મળે છે કેટલો? 50. પીઆર હંમેશા 0 થી 100 વચ્ચે આવશે, કારણ કે ટકા પીઆર એ પ્રતિશત ક્રમાંક છે, જે 100% જે ટકામાં જ આવશે, એટલે આ પીઆર આવે છે 50. એનો અર્થ થાય એક્સ બરાબર 25 હોય ત્યારે પર્સન્ટાઇલ રેન્ક થાય છે 50%. પર્સન્ટાઇલ રેન્ક કેટલો મળે છે? 50% મળે છે. તો મિત્રો આપણે જો શું કર્યું, સૂત્રમાં રકમ મૂકી CFI વત્તા એક્સ માઇનસ એલ ઇન્ટુ એફ અપોન આઈ આખાનો ઇન્ટુ 100/n. તો CFI કેવી રીતે લાવ્યા? તો જે પ્રાપ્તાંક આપણો સિલેક્ટ થયો છે તે વર્ગ ક્યાં સમાયેલો તે સમાયેલો જોયો, તો 20 થી 30માં સમાયેલો છે, તો આપણો વર્ગ આખો સિલેક્ટ થયો છે. CFI એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે તેનાથી નાના વર્ગની સંચય આવૃત્તિ, એટલે આપણે લીધી 14. એક્સ એટલે જે વર્ગ જે પ્રાપ્તાંક શોધવા કીધો છે તેનો પર્સન્ટાઇલનો, તો એ 25 આપણે બેઠા લઈ લીધા. એલ એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે તેનું અધસીમા બિંદુ, નિવારક છે એટલે બેઠા 20 લીધા છે, અનિવારક હતો તો 0.5 બાદ કર્યા હોત. એફ એટલે તો જે વર્ગ સિલેક્ટ થયો છે તેની આવૃત્તિ એટલે કે 12. આઈ એટલે જે વર્ગ સિલેક્ટ થયો છે તેની વર્ગ લંબાઈ, તો આપણે કેલ્ક્યુલેટર પર સીધું બાદ કરીએ, 30માંથી 20 બાદ કરીએ એટલે આપણને સીધા વર્ગ લંબાઈ મળશે. નિવારકમાં સીધું બાદ બાકી કરી શકો, અનિવારકમાં હદથી ગણવાના. એન તો ભાઈ આપણે આજે આવૃત્તિ હતી તેનો સરવાળો કર્યો તે એન. પછી આપણે શું કરીએ, આખું પદ જ્યાં સુધી સિંગલ ડિજિટમાં ના આવે ત્યાં સુધી આપણે ગુણાકાર નથી કર્યો, તો 14 રકમ મૂકી અને આપણે આગળ વધતા ગયા. આ રીતે આપણને 20 મળ્યા, 20 ને 2.5 વડે ગુણ્યા એટલે આપણને મળ્યા 50. તો આપણો પર્સન્ટાઇલ રેન્ક થાય છે 50. તો આશા રાખીએ કે મિત્રો તમને આ પ્રતિશત ક્રમાંકમાં ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ સો મચ.